નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણની ઘટના સામે આવી છે। તાલુકા સંકલન બેઠક દરમિયાન આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। વાત એટલી વધી ગઈ કે મારામારી સુધી પહોંચી। સાગબારામાં તાલુકાની મહિલા પ્રમુખ ચંપાબેન વસાવાને ધારાસભ્યએ અપશબ્દો પણ ઉચ્ચાર્યા। આ દરમિયાન સંજય વસાવા વચ્ચે પડ્યા અને ઘટના ઉગ્ર બની ગઈ। આ મામલે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે અટકાયત કરી છે। જે બાદ પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ના નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા। ધારાસભ્ય પણ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માંગ કરી રહ્યા છે। પેલા ચેતર વસાવા એવું ના બોલે એવા શબ્દ અમારે સામે બોલતા હતા, તો ગાળામાં ગાળી બોલતા હતા। તો ત્યાં પેલા પ્રમુખ સંજયભાઈએ કીધું કે એવું ના બોલાય સાહેબ, તમારા ધારાસભ્ય હોય એવું શબ્દ બોલે તો ના શોભે એવું કીધું। એટલે સંજયભાઈ ઉપર પેલા એ હુમલો કર્યો। ગાળાગાળી કરતા હું વચ્ચે પડ્યો। માન્ય ધારાસભ્યશ્રીને એવું કીધું કે સાહેબ મૂકું, ભલે ગમે તે હોય, એક મહિલા આગેવાન છે, તેમની જોડે તમારે આવું વર્તન ના કરવું જોઈએ। આટલી વાત કરતા ધારાસભ્યશ્રી ઉશ્કેરાઈ જાય છે અને મારા પર મોબાઈલ વડે હુમલો કરે છે। મોબાઈલથી હુમલો કરતા થોડી ઝપાઝપી થઈ, પછી માન્ય ધારાસભ્યશ્રી વધારે પડતા ઉશ્કેરાઈ જઈને મારા પર જાનલેવા હુમલો કાચ દ્વારા કરે છે, કાચના ગ્લાસ દ્વારા। ઘણી બધી ધમકીઓ આપીને જાય છે કે તમારા બંને તાલુકા પ્રમુખને હું જોઈ લઈશ। ચૈતરભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહીં, પરંતુ એમાં થોડું બોલવાનું થયું અને ઝપાઝપી થઈ। તેમાં ચૈતરભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈતરભાઈ ફરિયાદ આપવા આવ્યા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી દેતા। હજુ સામેની પાર્ટીએ ફરિયાદ હજુ આપી નથી, પરંતુ આ નર્મદા જિલ્લાની પોલીસ, જે તાનાશાહી પોલીસ, અત્યારે એમનું રૂપરંગ દેખાડવાનું ચાલુ કર્યું છે। એના માટે અમે કાર્યકરો સૌ ભેગા થયેલા છે અને સમાજને પણ આહવાન કરીએ છીએ કે દરેક વ્યક્તિઓ આગેવાનો ડેડિયાપાડા પહોંચે। સમાચારમાં આગળ વાત કરીશું અષાઢમાં અનરાધાર। તો હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી। આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી। કચ્છથી વલસાડ સુધી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। આજે 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સૌથી વધુ દ્વારકામાં 4.4 ઇંચ વરસાદ પડ્યો છે અને આવનારા સમય માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને રાજ્યના 41 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો આગામી સમયમાં પણ વરસાદ વરસશે તેવી આગાહી। હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી। આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી। કચ્છથી વલસાડ સુધી અતિભારે વરસાદનું એલર્ટ। આજે 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। आने वाले 7 दिनों की बात करेंगे तो गुजरात स्टेट के लिए जो आने वाले 7 दिनों के लिए फोरकास्ट, उसमें गुजरात रीजन के लिए आज, कल और परसों यानी डे 1, डे 2 और डे 3 के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है। उसके बाद डे 4 से लेकर डे 7 तक हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज और कल के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और परसों के लिए हैवी रेनफॉल की वार्निंग है। और डे 1 की बात करेंगे, जहां पर आज के लिए गुजरात रीजन में जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, महिसागर और सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है, जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट है। તો આગામી 5 દિવસ રાજ્યભરમાં થંડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે। પવનની ગતિ 40 થી 50 પ્રતિ કલાક રહેવાની શક્યતા। માછીમારો માટે દરિયો ન ખેડવાની સૂચના। તો આ તરફ વડોદરા શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। રાવપુરા, દાંડિયા બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે। તો પાણી ભરાતા અલકાપુરી ગરનાળું બંધ કરવું પડ્યું। ગરનાળું બંધ થતા વાહન ચાલકો અટવાયા હતા। ઉલ્લેખનીય છે કે અલકાપુરી ગરનાળું બંધ કરવું પડ્યું, જેના કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો। અવરજવરમાં લોકોને મુશ્કેલી પડી રહી છે। વડોદરામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે।
વડોદરા શહેરમાં હજી તો માંડ ચોમાસું જામ્યું છે, ત્યારે વડોદરામાં વરસેલા વરસાદે વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીને કોઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોલી નાખી છે. ઉલ્લેખનીય બાબત છે કે ગયા વર્ષે પાલિકાના પાસે વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું, ત્યારે આ વર્ષે ફરી એક વખત પૂરની પરિસ્થિતિ સર્જાય તો નવાય નહીં, કારણ કે સિઝનનો પહેલો એવો મજબૂત વરસાદ છે કે મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે અડકાપુરી ગરનાળું જોઈ શકાય છે કે અડકાપુરી ગરનાળામાં વરસાદ વરસતાની સાથે પાણી ભરાઈ ગયું છે અને જે વાહન ચાલકો છે એ કયા પ્રકારની હાલાકી વેઠી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જે ગરનાળું છે તેના માટે 20 લાખ રૂપિયાનો અલગથી ખર્ચ કરવામાં આવ્યો હતો કે ચોમાસામાં ગરનાળામાં પાણી ન ભરાય અને વાહન ચાલકોની મુશ્કેલી ન થાય, પરંતુ એ ખર્ચ જે છે તે અત્યારે પાણીમાં વહી ગયો હોય તેમ લાગી રહ્યું છે. બીજી મહત્વની વાત કરવામાં આવે તો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની જોખમ ભાવપૂર્વક ગરનાળું છે અને લોકો એ તો પશ્ચિમ વિસ્તારનું હશે ત્યારે જૂના વડોદરામાં જોવું હોય ત્યારે આ ગરનાળું મહત્વની ભૂમિકા ભજવે છે. રેલવે સ્ટેશન અને એસટી ડેપોની વિરુદ્ધ બાજુમાં આવેલું ગરનાળું છે, એટલે અહીંયાથી પસાર થવું એ નાગરિકોની મજબૂરી છે, કારણ કે તો સામાન્ય વરસાદમાં અમદાવાદના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઓઢવમાં પણ એવા જ હાલ થયા છે. વરસાદી ઝાપટું આવતા જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ઓઢવ ફાયર સ્ટેશન સહિત BRTS ટ્રેક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, તો પાણી ભરાતા વાહનોની લાંબી કતારો લાગી છે. ચોમાસું આવતા જ અમદાવાદના હાથીજણ વિસ્તારમાં પાણી ભરાવાની ફરિયાદ ઉઠી છે. હાથીજણથી ગેરેજપુર સુધીના રસ્તાની કફોડી હાલતનો સામનો લોકો કરી રહ્યા છે. રસ્તાઓ ઉપર જ્યાં ત્યાં પુષ્કળ પ્રમાણમાં ખાડાઓ ખોદી નાખવાના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. નવી નખાયેલી ગટર લાઇનના ખાડા પણ પૂર્યા નથી અને વરસાદ આવતાની સાથે જ આખી ગટર લાઇનો અંદર ગરકાવ થઈ ગઈ છે. અહીંના સ્થાનિક લોકો દ્વારા કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓથી લઈને તમામ જગ્યાઓએ લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરાતા અહીંના રહેવાસીઓને ઘરેથી નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. પણ હર ચોમાસે એવી તકલીફ અહીંયા થાય છે ને ઘરથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. નોકરી ધંધા તો દૂરની વાત, કોકને કંઈક તકલીફ આવે તો કઈ રીતે બહાર જવું, દવાખાના સુધી જવું એ મોટો વિષય છે. ખાવા પીવાનો તો ઠીક, 2 દિવસ ભૂખ્યાય બેસી રહીએ. તાત્કાલિક કોકને ઘરમાં તકલીફ આવી, બીમાર પડ્યું તો કઈ રીતે રોડ સુધી કઈ રીતે પહોંચાડવું. અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બિસ્માર રસ્તા અને ખાડારાજથી નાગરિકો પરેશાન છે. એવામાં કોર્પોરેશન નેતા વિપક્ષ શહેજાદ ખાન પઠાણે કોર્પોરેશન પર ગંભીર આરોપો મૂક્યા. તેમણે કહ્યું કે અમદાવાદ મહાનગરપાલિકા ડામર રોડ પણ સરખા નથી બનાવી શકતી અને વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાના દાવા કરે છે. અધિકારીઓ અને સત્તાધીશોએ જનતા સામે ખાડા અને બિસ્માર રોડની ફરિયાદના આંકડા ખોટા દર્શાવ્યા છે. તેમણે આક્ષેપ મૂક્યો છે કે છેલ્લા 1 મહિનામાં ફરિયાદોમાં અધધ વધારો થયો છે. તો બીજી તરફ તેમણે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાને લઈને ભેદભાવપૂર્ણ નીતિ અપનાવાઈ રહી હોવાનો આરોપ મૂક્યો હતો. તો બીજી તરફ એમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ દાવો કર્યો કે વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરી ચાલુ છે અને વરસાદ બાદ રોડ રસ્તા ઝડપથી રિપેર કરવા સૂચના અપાઈ છે. सबसे पहले तो मैं बात करूं तो अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों का कहना है कि अहमदाबाद शहर में सिर्फ 7 बड़े गड्ढे यानी के भूवे पड़े हैं, लेकिन वास्तविकता तो यह है कि 1 जून 2025 से लेकर 30 जून 2025 तक अहमदाबाद शहर की जनता द्वारा 5033 कंप्लेन टूटी हुई सड़कों के मामले में ऑनलाइन रजिस्टर कराई गई है. ये साफ बता रहा है कि यदि 5000 से अधिक कंप्लेन सड़कों के टूटने के मामले में आ रही है तो बहुत बड़ा आंकड़ा अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारी यहां पर छुपा रहे हैं. उत्तर पश्चिम जोन की बात करूं तो आने वाले समय में 17 व्हाइट टॉपिंग के रोड बनाने का आयोजन है. पश्चिम जोन की मैं बात करूं तो वहां पर 24 व्हाइट टॉपिंग के रोड बनाने का आयोजन है. वहीं दूसरी ओर यह भेदभाव की नीति इस प्रकार काम करती है कि पूर्व विस्तार में सिर्फ 2 व्हाइट टॉपिंग के रोड बनाए जाएंगे, दक्षिण जोन में सिर्फ 9 व्हाइट टॉपिंग के रोड बनाए जाएंगे और मध्य जोन में केवल 1 व्हाइट टॉपिंग का रोड बनाया जाएगा. મહાનગરની અંદર 7 ઝોનની અંદર વ્હાઇટ ટોપિંગ રોડ જે ચાલી રહ્યા છે એનો જો પ્રોગ્રેસ જોવામાં આવે તો ટોટલ જે 84 રોડ મંજૂર થયા હતા એમાંથી 27ના કામ પૂરા છે
28ના કામ એ ટૂંક સમયમાં પૂરા થશે અને લગભગ તમામ રોડો છે એ 30/9 સુધીમાં પૂરા થાય. વ્હાઇટ ટોપિંગ રોડ અને એની હાલમાં કાર્યવાહી બધી ચાલી રહી છે. જે પણ ટેન્ડર મંજૂર છે એ ચોમાસું પતતા તરત જ નવા રોડોની કામગીરી, જે નવા વિસ્તાર છે પૂર્વ ઝોનની અંદર નિકોલ હોય, વસ્ત્રાલનો નવો એરિયા હોય, ચિલોડા એરિયા છે, બોપલ, ઘુમા, ભાડજ, આ તમામ એરિયાની અંદર આવનાર સમયગાળા દરમિયાન સૂર્યપ્રકાશ નીકળતા નવા રોડોના કામ પણ ટૂંક સમયમાં ચાલુ થશે. સુરતમાં ખાડીપુરના ઉકેલ માટે સમીક્ષા બેઠક બોલાવાઈ. CR પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ. બેઠકમાં પાટીલ સહિત 3 મંત્રીઓ પણ હાજર. સર્કિટ હાઉસ ખાતે બપોરે 3 વાગે અધિકારીઓ સાથે આ બેઠક મળી હતી. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ, આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા. 23 જૂને 13 ઇંચ વરસાદ અને 24 જૂને સીમાડા મીઠાખડીમાં આવેલા પૂર બાદ તાત્કાલિક ઉકેલની માંગ ઉઠી હતી. ભારે વરસાદથી રસ્તાઓ પર ભરાતા પાણી અને ખાડીપુરના કાયમી નિરાકરણ પર મંથન થયું છે. ચોમાસાની શરૂઆતનો પહેલો જ વરસાદ અને સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થતાની સાથે સુરતનો 30% કરતાં વધુ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સુરત સ્માર્ટ સિટી છે તે રેડ સિટી બની હતી, જેને લઈને આ સૌથી મોટો ચિંતાનો વિષય હતો. ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષથી ખાડીઓમાં રેલ આવતી હતી, તેને લઈને સુરતની છબી બગડતી હતી, જેને લઈને આજે સુરત મહાનગરપાલિકા હોય, કલેક્ટર તંત્ર હોય, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સુરતના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ, કલેક્ટર સહિતના તમામ અધિકારીઓની એક બેઠક યોજવામાં આવી છે કે આ સમસ્યાથી નિરાકરણ કરવું તો કરવું કેમ, તો કે તેને લઈને એક મહત્વની બેઠક થઈ રહી છે. તો સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં જળબંબાકાર. કમાલપુર ગામની સીમમાં ખેતરો ડેમ બન્યા. નર્મદા કેનાલ બનાવ્યા બાદ નથી થતો પાણીનો નિકાલ. અંદાજે 500 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ છે. ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોએ ધારાસભ્ય તેમજ પાટડી મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી હતી. પાણીના નિકાલની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી. છેલ્લા 7 વર્ષ કરતાં વધુ સમયથી દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. ખેતરોમાં અંદાજે 2 થી 3 ફૂટ પાણી ભરાઈ રહેતા એરંડા, કપાસ સહિતના પાકનું વાવેતર નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે. નર્મદા કેનાલ બનવાથી આશરે 500-550 વીઘામાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ રહે છે. જેથી કરીને ઘણા બધા ખેડૂતોને લાખો નહીં પણ કરોડો રૂપિયાનું નુકસાન જાય છે. અને આજે અમે કમાલપુરના ઘણા બધા ખેડૂતો, 15 થી 20 ખેડૂતો મામલતદાર સાહેબશ્રીને તથા અમારા MLA શ્રી PK પરમાર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા. તો આ તરફ પોરબંદર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છે. પોરબંદર તથા રાણાવાવ તાલુકામાં સાર્વત્રિક વરસાદ હોવાથી નદી, નાળાઓ અને ડેમમાં પાણીની આવક વધી છે. સિંચાઈનો ઉપયોગી ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં આવેલ સોરઠી ડેમ બાદ વધુ એક મેઢા ક્રીક ડેમ પણ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશ થયા છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં વરસાદી માહોલ, ડેમમાં પાણીની આવક થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો મેઢા ક્રીક ડેમ ઓવરફ્લો થયો. વધુ તાજા સમાચાર માટે અમારી વેબસાઇટ www.gujaratinews18.com ની મુલાકાત લો. અમારી ન્યૂઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરો.